હરિકૃષ્ણ મહારાજ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ આદિ સર્વ શ્રીજી મહારાજ સંસ્થાપિત દેવોના ચરણોમાં વંદન. જેમની છત્રછાયામાં સત્સંગનો બગીચો દેશ વિદેશમાં અજોડ રીતે વિકસી રહ્યો છે, એવા પૂજ્યપાદ મહારાજશ્રીના ચરણોમાં વંદન, પૂજ્ય સંતશ્રીઓના ચરણોમાં વંદન. ખાસ કરીને આપ સર્વ મહાપૂજામાં ઉપસ્થિત બધા જ વહાલા ભક્તજનો, આપના અંતરમાં હરિકૃષ્ણ મહારાજ સાક્ષાત બિરાજે છે, એમને પણ હું વંદન કરી. જય સ્વામિનારાયણ. નવે નવ સુવર્ણ શિખરોના આપણે દર્શન કરી રહ્યા છીએ. અદ્ભુત મંદિર છે, શિખરોના દર્શન થાય છે, પણ આનો પાયો અદ્ભુત છે. જ્ઞાન બાગમાં ઈંટો પડાતી અને અહીંયા ઈંટો આવતી, 9 લાખ ઈંટ પાયામાં ગઈ છે. પણ આજે ધર્મસ્થાન હોય, તીર્થ હોય, એનો એક બીજો અદ્રશ્ય પાયો છે કે જે બધા જ ભૌતિક સ્ટ્રક્ચરને દિવ્યતાથી જોડે છે. કોઈ પણ પંથ હોય, કોઈ સંપ્રદાય હોય, ધર્મસ્થાન હોય, એનો પાયો જપ, તપ અને સ્વાધ્યાય છે. જે જપના ભાગરૂપે અહીંયા આપ બધાએ સરસ ધૂન કરી, ફરતી ધૂનો થઈ રહી છે. પૂર્ણિમાની આ મહાપૂજા આપણા સંપ્રદાયના પાયાને વિશેષ મજબૂત કરનારી છે અને વિશ્વમાં સંપ્રદાયનો યશ વધારનારી છે. ભગતજીનું સમર્પણ, એનું રોમે રોમ દેવને સમર્પિત હતું. એમની સાવરણીની સેવા સાંભળીને હૃદય ગદગદ થઈ જાય. ભગવાન આપણને ગમે તે ઊંચે સ્થાને બેસાડે, પણ આપણે સાવરણીને ક્યારેય ન ભૂલીએ તો મહારાજ આપણા ઉપર વધારે રાજી થશે. મહાપૂજા, એમાં ગોપાળાનંદ સ્વામી આપેલી મહાપૂજા એ કલ્પ વૃક્ષ છે, ભક્તોના મનોરથોને પૂર્ણ કરનારી છે. આ મહાપૂજા આપ ઘરે પણ કરી શકા હોત. આજે તો ઓનલાઈન થાય છે. ઘણા નવો મોબાઈલ લે ને એને ઓનલાઈનથી પંચામૃત સ્નાન કરાવે. ગમે ત્યાં પૂજા કરો, પૂજા તો પૂજા છે, પણ આ દિવ્ય સભા મંડપમાં દેવના સાનિધ્યમાં પૂજા થાય, એ પૂજાની વાત આખી નોખી છે. વાલા ભક્તજનો, ખરેખર તમારા દર્શન કરીને આનંદ થાય છે. પૂજન કરાવનારા પરંપરાગત આપણા પુરોહિતને પણ હું વંદન કરું છું. ભગવાન શુભ મનોરથ પૂરા કરે. આવતો દ્વિશતાબ્દી મહોત્સવ એ નિર્વિઘ્ન પૂરો થાય એવું કહેવાની જરૂર નથી, કારણ કે દેવ સ્વયં રક્ષા કરી રહ્યા છે. જે 3 દિવસથી સેમિનાર થાય છે એની હું ચર્ચા નહીં કરું અત્યારે, પણ આ માત્ર ને માત્ર સમગ્ર વિશ્વના અને મોટી મોટી યુનિવર્સિટીઓના, શિક્ષણ સંસ્થાનોના પંડિતો આ રીતે ભેગા થાય અને શિક્ષાપત્રી અને વચનામૃતનો વૈશ્વિક સ્વીકાર થાય, આ દેવના મોટામાં મોટા ચમત્કાર રૂપે હું જોઈ રહ્યો છું. એટલે આપણો દિવ્ય સંપ્રદાય, મૂળ સંપ્રદાય સમગ્ર વિશ્વમાં આજે પાંખો ફેલાવી રહ્યો છે ને એની પાછળ પૂજ્યપાદ મહારાજશ્રીના મંગલ આશીર્વચન છે, તમારા દ્વારા થતી ધૂનો છે અને આ મહાપૂજાઓ છે. આટલી વાત સાથે મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ, ધન્યવાદ.
જય સ્વામિનારાયણ, જય ભારત.